DM ન્યૂઝ ગુજરાતી। ઉપલેટામાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શૌર્યકુમાર બેજુભાઈ ભુવા। ઉપલેટામાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શૌર્યકુમાર બેજુભાઈ ભુવા। ઉપલેટા શહેરમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 20 વર્ષથી વધુ સમયથી ઉપલેટા શહેરની દરેક ઝૂંપડપટ્ટીના આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે 2 કલાક ભણાવવામાં આવે છે। ગરીબ બાળકો સારી અને સજ્જન નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય એ ભાવથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા ક્લાસીસ કરવામાં આવે છે। આ સંસ્કાર કેન્દ્રમાં આવતા બાળકોને સંસ્થા દ્વારા દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે। સાથે સાથે તેમને ભણવા માટે ઘટતી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે। સંસ્થા ઘણા વર્ષોથી કામ કરતી હોય ઘણા દાતાઓ પણ આ માનવ સેવાના વિવિધ સેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપતા રહે છે। ત્યારે આજે કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉપલેટાના બેજુભાઈનો પુત્ર શૌર્યનો જન્મદિવસ આ પરિવારે અનોખી રીતે ઉજવી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના બાળકોને ખૂબ જ ખુશ કર્યા હતા ને 70થી વધુ બાળકોને આજે આ બાળકોને શૌર્યના જન્મદિવસ નિમિત્તે ઉપલેટાની વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકોને ભાવતા ભોજનાલય કરાવવામાં આવ્યા હતા અને સાથે સાથે આ બાળકોને આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખૂબ જ હિંચકાઓ અને અન્ય રાઇડનો ઉપયોગ કરી ખૂબ જ આનંદ કર્યો હતો। આ તકે ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા આ ગરીબ બાળકોમાંથી એક પણ બાળકે ક્યારેય આવી મોંઘી હોટલમાં ક્યારે જમવા જવાનું તેમને સ્વપ્નમાં પણ વિચાર કર્યો ન હતો। તો આવી રીતે આ પરિવારે આ ગરીબ બાળકોને ખૂબ જ સારી રીતે આ બાળકોને જમાડી પોતાના પુત્ર શૌર્યના જન્મદિન ખૂબ જ ઉમદા રીતે ઉજવી સમાજ એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી શૌર્યકુમાર તેમજ બેજુભાઈ ભુવા, મહેન્દ્રભાઈ ભુવા તેમજ શૌર્યના મમ્મી તૃપ્તિબેન ભુવાનો તેમજ શૌર્યના દાદા દાદીનો સંસ્થાએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો। બાલ્યદેવો ભવ ભારતીય સંસ્કૃતિની અંદર બાળક છે ને ભગવાન જવાનો પ્રયત્ન કરવાનો છે। જરૂરિયાતમંદ આવા બાળકોને લાવીએ અને નવા વર્ષના શુભ દિને એમને સરસ મજાનું ભોજન કરાવીએ અને એ જે અમીનો ઓટકર લાવશે એ એના હસતા મોઢે જોવા એ ખરેખર આનંદનો વિષય છે। આજે અમારા શૌર્યનો જન્મદિવસ છે, આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને એક પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે। અસ્તુ। હું લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે। આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બેજુ સાહેબ કે જેમના દીકરાનો શૌર્યનો આજે જન્મદિવસ હોય તો એ જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે આ લોકોએ એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એમાં દરેક ઝૂંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના શૌર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે। આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે। તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો આભાર માનું છું અને એમના ઉમદા વિચાર કે ભાઈ જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારના ગરીબ બાળકો છે એઓને એક સારી હોટલમાં જમાડવા અને એને ખુશ કરવા, તો એ સાચા અર્થમાં એ જન્મદિવસ ઉજવ્યો એવું મારું માનવું છે। તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર। ધાનેરાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો। ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો। ધાનેરા આગેવાનોએ સહિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સરકાર દ્વારા આ ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વિના આજે ધાનેરાની વાવ થરાદમાં સમાવેશ કર્યો। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી। ગુજરાત સરકારે હાલ જે કેબિનેટે જે વાવ થરાદ જિલ્લાને જે મંજૂરી આપી છે એ બનાસની તમામ જનતા એને આવકાર્ય માને છે, પણ જે ધાનેરા તાલુકાને જે વાવ થરાદમાં રાખ્યું છે એનાથી ધાનેરાની પ્રજા એનો વિરોધ કરે છે। કારણ કે જે અમે વિદ્યાર્થી વર્ગ અને એ માનીએ કે જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે એ રાજસ્થાન બાજુ અને થરાદથી બહુ દૂર છે। આ લોકો એવું વિચારે છે કે ધાનેરા સિટી ત્યાંથી 45 કિલોમીટર દૂર પડે છે, પણ આપણે ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાનેરા
થી ક્યારે થરાદ ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય, ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો એ થરાદ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે. તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે. મારું નામ ચેતન સુથાર. આજે અમે સમગ્ર ધાનેરાવાસીઓ અહીંયા ભેગા થયા છીએ અને અમારા સર્વે ધાનેરાવાસી નાગરિકોની માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું, કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે. એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસથી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં. અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ. તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે. શું નામ થરાદમાં રાખવામાં તો શું તકલીફ પડી છે? ધાનેરાને જો થરાદમાં રાખવામાં આવે તો અમારા કેટલાક ગામડા એવા છે કે જેને 100 કિલોમીટરનું અંતર થરાદ સુધી થાય છે અને આજ સુધી અમારા આ ગામડાઓના લોકોએ થરાદ જોયું પણ નથી. તો એને જો અમારું જિલ્લા મથક બને તો ઘણી બધી અગવડતાઓ અમે ભોગવવી પડે, જે અમારા માટે યોગ્ય નથી. થરાદ રાખવામાં કેવા પ્રકારની રણનીતિ છે? થરાદ જો રાખવામાં આવશે તો અમે એ બાબતે સમગ્ર ધાનેરાવાસીઓ ઉગ્ર આંદોલન કરીશું. શું નામ તમારું? રાજેશભાઈ પુરોહિત. આજની અમારી માગણી છે કે ગુજરાત સરકારે બનાસકાંઠા 14 તાલુકામાં વહેંચાયેલો મોટામાં મોટો જિલ્લો છે એનું વિભાજન કર્યું છે. એને અમે બિરદાવીએ છીએ, પરંતુ ધાનેરા તાલુકાના આજે તમામ ભણેલા ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જેવા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા નવજુવાનીઓ ભેગા થયા છે. એમની એક જ માગણી છે કે ધાનેરાને બનાસમાં જ રાખો. અમે થરાદ જોયું નથી, અમારી 10 પેઢીએ પણ થરાદ જોયું નથી. અમારો વર્ષોનો વ્યવહાર, આઝાદી પછીનો તમામ વ્યવહાર એ પાલનપુર સાથે છે. અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે, અમારી સામાજિક સંસ્થાઓ પાલનપુરમાં છે, અમારો અવર જવરનો નાતો પાલનપુર સાથે છે. માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી અમારી જોરશોરથી માગણી છે. આ બાબતે સરકારે રાજકીય રોટલા શેકવા માટે બંધ કમરામાં એર કન્ડિશનમાં બેસીને જાતે નિર્ણય લીધો હોય તો એ નિર્ણયને ધાનેરાની જનતા સખત શબ્દોમાં વખોડી કાઢે છે. તમામ રાજકીય પક્ષો પણ એક અવાજે આ વાતને ઉઠાવે છે કે ધાનેરાને પાલનપુરમાં જ રાખવા માટે સંમત છીએ. થરાદમાં ધાનેરા જશે તો એક પણ રાજકીય આગેવાન પણ સંમત નહીં થાય એવી માગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. બદલી બઢતી બદનામી એ પોલીસના નસીબમાં હોય છે, પરંતુ ઘણી જગ્યાએ આ સાચું નથી પડતું. ઘણા પોલીસ અધિકારીઓ માનવીય અભિગમ ધરાવે છે, જેના કારણે ઘણા પોલીસ અધિકારીઓ લોકોના સાચા અધિકારી બની જાય છે. આવો જ કિસ્સો ધાનેરાના પીઆઈ એટી પટેલનો, જેમની બદલી થતાં આજે તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો. બદલી બઢતી બદનામી પોલીસના નસીબે લખાયેલ છે. બધા કિસ્સામાં સાચું પડતું નથી. પોલીસમાં પણ માનવીય અભિગમ હોય છે, જેના કારણે અનેક પોલીસ અધિકારી જનતાના પ્રિય અધિકારી બની જતા હોય છે. આવો જ કિસ્સો ધાનેરાના પીઆઈ એટી પટેલનો છે, જેમની કામગીરી જ લોકોને ગમતા જેઓ અલગ અલગ અધિકારીની છાપ છોડીને બદલી થતા આજે વિદાય લીધી. મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને જનતાએ ઉષ્માસભર લોકપ્રિય પીઆઈ એટી પટેલને દિલ અને લાગણીથી વિદાય આપી. વાત છે એટી પટેલની, તો 2.5 વર્ષ તરીકે ધાનેરામાં સેવા આપી ગામડાની જનતાને અહેસાસ કરાવ્યો કે પોલીસ જનતાની મિત્ર છે. લોકોમાં જાગૃતિ લાવવા સાચી રજૂઆત માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા કર્યા. લોકો પણ પોલીસની કામગીરીનો સાચો અર્થ સમજ્યા. કોઈ પણ વાદ વિવાદમાં આવ્યા વિના, કોઈના પણ દબાણ વગર સાચી વાત સાંભળી જનતાને પડખે ઊભા રહી કાયદાની મર્યાદામાં કામ કર્યું. જેની સુવાસ આજે ફેલાઈ. વિદાય હંમેશા વસમી હોય છે, જેની પ્રતીતિ આજે થઈ. પોતાના બનાવેલા હોય એમને મૂકીને જવું કેટલું અઘરું હોય એ આ દ્રશ્યો જ બતાવે છે. લોકોએ પણ પ્રવચનમાં ભીની આંખો કરી પોલીસ કર્મચારી બિંદાસ સત્યતા રજૂ કરી સતત સફળ કામગીરીનો કચાસ સામે આવ્યો. પીઆઈનો પોઝિટિવ ઉર્જાના કારણે પોલીસ સ્ટાફ પણ પોઝિટિવ ઉર્જામાં કામ કરી અને પોલીસના સૂત્ર સેવા, સલામતી અને સુરક્ષાને સાર્થક કર્યું. પીઆઈ મંદિર નિર્માણ અને માળખાકીય સુવિધામાં અગ્ર હરોળમાં રહ્યા. ગ્રામીણ વિસ્તારમાં અનેક નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી લોકોમાં પોલીસની પરિભાષાને બદલી નાખવામાં એટી પટેલ સફળ રહ્યા હતા. પીઆઈ એટી પટેલે અનેક સારી કામગીરી કરી, ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ કરી અને ધાનેરા તાલુકે રાજસ્થાન સરહદને હોવાથી ઘણા બધા પડકાર હતા, એમાંથી પણ સફળતાપૂર્વક પાર ઉતર્યા હતા. સતત કામગીરીના કારણે આજે વિદાય સમયે લોકોની ભીની આંખો જ ઘણું બધું કહી જતી હતી. જોકે આગળના ભવિષ્યમાં હજુ સારી કામગીરી કરો એવા આશીર્વાદ સાથે ધાનેરાની જનતાના લાડકવાયા પીઆઈને વિદાય આપી હતી.
વિદાય તો અપાઈ, પણ જનતાના દિલમાં પીઆઈ એટી પટેલની કામગીરી યાદ જ રહેશે એનો ઇનકાર ન કરી શકાય. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના યુવકોએ પાલનપુર કલેક્ટર કચેરીએ રિલીઝ સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવાની માંગ કરી હતી. ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો. ધાનેરા આગેવાનો સહિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સરકાર દ્વારા આ ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વિના આજે ધાનેરાની વાવ થરાદમાં સમાવેશ કર્યો. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી. ગુજરાત સરકારે હાલ જે કેબિનેટે જે વાવ થરાદ જિલ્લાને જે મંજૂરી આપી છે એ બનાસની તમામ જનતા એને આવકાર્ય માને છે. પણ જે ધાનેરા તાલુકાને જે બનાસ જે વાવ થરાદમાં રાખ્યું છે એનાથી ધાનેરાની પ્રજા એનો વિરોધ કરે છે. કારણ કે જે અમે વિદ્યાર્થી વર્ગ અને એ માનીએ કે જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે એ રાજસ્થાન બાજુ અને થરાદથી બહુ દૂર છે. આ લોકો એવું વિચારે છે કે ધાનેરા સિટી ત્યાંથી 45 કિલોમીટર દૂર પડે છે, પણ આપણે ગામડા બી જોવા પડશે. અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાનેરાથી ક્યારે થરાદ ગયા પણ નથી. અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય, ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો એ થરાદ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે. તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે. મારું નામ ચેતન સુથાર. આજે અમે સમગ્ર ધાનેરાવાસીઓ અહીંયા ભેગા થયા છીએ અને અમારા સર્વે ધાનેરાવાસી નાગરિકોની માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું. કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે. એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસથી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં. અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ. તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે. શું નામ થરાદમાં રાખવામાં શું તકલીફ પડી છે? ધાનેરાને જો થરાદમાં રાખવામાં આવે તો અમારા કેટલાક ગામડા એવા છે કે જેને 100 કિલોમીટરનું અંતર થરાદ સુધી થાય છે અને આજ સુધી અમારા આ ગામડાઓના લોકોએ થરાદ જોયું પણ નથી. તો એને જો અમારું જિલ્લા મથક બને તો ઘણી બધી અગવડતાઓ અમે ભોગવવી પડે જે અમારા માટે યોગ્ય નથી. થરાદ રાખવામાં કેવા પ્રકારની રણનીતિ છે? થરાદ જો રાખવામાં આવશે તો અમે એ બાબતે સમગ્ર ધાનેરાવાસીઓ ઉગ્ર આંદોલન કરીશું. શું નામ તમારું? રાજેશભાઈ પુરોહિત. આજની અમારી માગણી છે કે ગુજરાત સરકારે બનાસકાંઠા 14 તાલુકામાં વહેંચાયેલો મોટામાં મોટો જિલ્લો છે એનું વિભાજન કર્યું છે. વિભાજન કર્યું છે એને અમે બિરદાવીએ છીએ. પરંતુ ધાનેરા તાલુકાના આજે તમામ ભણેલા ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જેવા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા નવજુવાનીઓ ભેગા થયા છે. એમની એક જ માગણી છે કે ધાનેરાને બનાસમાં જ રાખો. અમે થરાદ જોયું નથી, અમારી 10 પેઢીએ પણ થરાદ જોયું નથી. અમારો વર્ષોનો વ્યવહાર, આઝાદી પછીનો તમામ વ્યવહાર એ પાલનપુર સાથે છે. અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે, અમારી સામાજિક સંસ્થાઓ પાલનપુરમાં છે, અમારો અવર જવરનો નાતો પાલનપુર સાથે છે. માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી અમારી જોરશોરથી માગણી છે. આ બાબતે સરકારે રાજકીય રોટલા શેકવા માટે બંધ કમરામાં એર કન્ડિશનમાં બેસીને જાતે નિર્ણય લીધો હોય તો એ નિર્ણયને ધાનેરાની જનતા સખત શબ્દોમાં વખોડી કાઢે છે. તમામ રાજકીય પક્ષો પણ એક અવાજે આ વાતને ઉઠાવે છે કે ધાનેરાને પાલનપુરમાં જ રાખવા માટે સંમત છીએ. થરાદમાં ધાનેરા જશે તો એક પણ રાજકીય આગેવાન પણ સંમત નહીં થાય એવી માગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના યુવકોએ પાલનપુર કલેક્ટર કચેરીએ રિલીઝ સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવાની માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવી તેમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરતા કાંકરેજ પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કાંકરેજના સિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરેજના થરામાં વેપારીઓ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કરતા આક્રોશ ઠાલવ્યો છે કે અમારી સાથે અન્યાય થયો છે. અમારી મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અમારે વાવ થરાદમાં નથી જવું. એટલે લોકો, વેપારીઓ અને હવે નેતાઓ પણ સાથે મળી વિરોધ કરી રહ્યા છે. અમે વિરોધ કરીએ છીએ કે અમે કોઈ રાજકીય નથી પણ ન્યાય માટેની લડત છે. જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુર
બનાસકાંઠા રાખે અમારી જે મેઇન સંસ્થાઓ છે બનાસ બેંક, બનાસ ડેરી, આ ખેડૂતોને ઘણી સગવડ રહે પાલનપુર જવાથી. એટલે અમને બધાની માગણી છે કે અમને પાલનપુર જ રાખે. થરાદના ભાપી ગામે કૈલાશવાસી આત્માના મોક્ષ અર્થે 10 નામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો. થરાદના ભાપી ગામે કૈલાસવાસી આત્માના મોક્ષ અર્થે 10 નામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો. થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા 10 નામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો. ભાપી મઠના મહંત શ્રી અંકિતપુરી બાપજીના દાદીમાં ગોસ્વામી સ્વ સીતાબા વિક્રમ સંવત 2081 માગસર વદ આઠમ ને સોમવાર તારીખ 23 ડિસેમ્બર 2024ના રોજ દેવલોક પામ્યા હતા. જેથી સુપુત્ર બાબુપુરી માનપુરજી ગોસ્વામી દ્વારા માતૃશ્રીના દિવ્ય આત્માના મોક્ષ અર્થે 12મા દિવસે વિક્રમ સંવત 2081 પોષ સુદ ચોથ ને શુક્રવાર તારીખ 3 જાન્યુઆરી 2025ના રોજ થરાદ 1, થરાદ 2 10 નામ ગોસ્વામી સમાજ 2 પરગણા તેમજ ભાપી ગોસ્વામી પરિવારના સમસ્ત સગા તેડાના ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત શ્રી રેવાપુરી બાપજી આશોદર, મહંત શ્રી નાગરવનજી બાપુ કરબુણ, મહંત શ્રી કસ્તુરપુરી બાપજી કાશવી, મહંત શ્રી હરિનાથ બાપજી શેણેલ માતાજી ધામ માંગરોળ, સ્વામી શ્રી સોમપુરીજી બાપજી ભાચર, ચેલારામજી રાજેશ્વર ભગવાન મંદિર મોટા મેસરા સહિત 10 નામ ગોસ્વામી સમાજ મહાત્માઓ તેમજ બનાસકાંઠા પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ, થરાદ ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસીભાઈ પટેલ તેમજ ભાપી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના સેવકગણ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. માતૃશ્રીના દિવ્ય આત્માના મોક્ષ અર્થે કરવામાં આવેલ ભંડારા મહોત્સવમાં આવેલ દરેક ગોસ્વામી મહેમાનોને લાણી સ્વરૂપે કાંસીના ત્રાસણાઓની ભેટ આપવામાં આવી હતી. તદુપરાંત ગોસ્વામી સમાજ ભવન છાત્રાલય મારુતિધામ ખાતે સમાજના વિદ્યાર્થી બાળકોના શિક્ષણ કાર્ય માટે 1,51,000નું માતબર દાન તેમજ માનપુરજી બાપુ ગૌશાળા ભાપી ખાતે ₹51,000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. જેથી પધારેલ સંતો મહંતોએ તમામને આશીર્વચન પાઠવ્યા હતા. વ્યસન મુક્તિ તેમજ સમાજ શિક્ષિત બને તેવો સંદેશા પાઠવ્યો હતો.